નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। પિથલપુરમાં વિજય વિશ્વાસ સભા, ગોપાલ ઇટાલિયાના ભાજપ પર આકરા પ્રહારો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પિથલપુર ગામે વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 18 એપ્રિલ 2024 શનિવારના રાત્રે 9 વાગે યોજાયેલી આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સભામાં પિથલપુર જિલ્લા પંચાયત વિસ્તારના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સાથે સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેમજ રાજુભાઈ સોલંકી, તાલુકા પ્રમુખ તેમજ તળાજા વિધાનસભાના પ્રભારી પ્રાગજીભાઈ ધાંધલિયા સહિત પાર્ટીના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। સભાને લઈને સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી જવા પામી છે અને આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। આજે પિથલપુર ગામે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ વિજય વિશ્વાસ જનસભાનું આયોજન કરવામાં આવ્યું। આ જનસભામાં ગામના અને આજુબાજુના ગામના ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો, ખેતી મજૂરી કરતા માણસો, આગેવાનો અને યુવાનો હાજર રહ્યા। ખૂબ શાંતિપૂર્વક રીતે આમ આદમી પાર્ટીની વાત અને વિચારો લોકોએ સાંભળ્યા। આ વિસ્તારમાં આખા ગામડાના માણસો અનેક પ્રકારની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે। એ ખેતીના પ્રશ્નો, ખેતી મજૂરીના પ્રશ્નો અને હમણાં આ વિસ્તારમાં તો બંધારણનો અને વન્ય પ્રાણીઓના નવા પ્રશ્નો ઉપસ્થિત થયા છે। આ બધા મુદ્દા ઉપર જો પરિવર્તન આવે તો લોકોનું કંઈક લોકોના જીવનમાં રાજનીતિમાં મોટા ભાગે અત્યારે આખા ગુજરાતમાં ગુંડા તત્વોનો કબજો છે। મોટા ભાગના ભાજપ અને કોંગ્રેસમાં ગોઠવાઈને ચૂંટણીઓ લડે છે અને ચૂંટણીઓ જીતે છે। ગામની અંદર ધાક બેસાડનારા, ગામના સરકારી કામોમાં કટકી કરનારા, બે જ્ઞાતિ વચ્ચે ઝઘડો કરાવનારા, લોકોની અંદર વિખવાદ કરાવનારા, માથાભારે પ્રકારના જેટલા માણસો છે ગામડે ગામડે એ બધા જ ભાજપ કોંગ્રેસના નેતાઓ છે। અને એટલે મેં આજે પિથલપુર ગામમાં ગામજનોને, યુવાનોને વિનંતી કરી છે કે નવા યુવાનો જો ટાઈપના નેતાઓના સહારે જીવન જીવશું તો ક્યારેય આપણે આગળ નહીં આવીએ। અમારી આમ આદમી પાર્ટીએ સાવ સામાન્ય પરિવારમાંથી આવતા હોય એવા યુવાનોને ટિકિટ આપી છે। સામાન્ય ઘરના છે પણ હિંમત અને ઈમાનદારી બહુ મોટી છે, ધગશ બહુ મોટી છે। એવા ઉમેદવારોને આ વિસ્તારની જનતા જંગી બહુમત આપી ઝાડુના નિશાન ઉપર બટન દબાવી સાવણો ફેરવી મત આપશે એવો મને પૂરો વિશ્વાસ છે। ગોપાલભાઈ, આ પિથલપુર સીટ છે એ ભાજપ અને કોંગ્રેસનો ગઢ છે, તો એ કાંગડા તમે કઈ રીતે ભાંગશો? ભાજપ ગઢમાં શાળા કેવી છે? નવી શિક્ષણ નીતિ અંતર્ગત છે દર વર્ષે ટેટ અને ટાટની એક્ઝામો છે એ લેવા માટે સરકાર નિર્ણય તો લેતા નથી, તો તમે વિરોધ કેમ નથી કરતા? વિરોધ પક્ષ તો અત્યાર સુધી આ 1 કલાક મેં શું સમર્થન કર્યું? એટલે ગોપાલભાઈ, તો દર વર્ષે છે એ નિયમ છે છતાં પણ છે જાહેરમાં કેમ કોઈ આવતું નથી? મને એવું લાગે છે કે હવે જાહેરમાં આવ્યું ન આવ્યું એ બધા પ્રશ્નો કરતા ઘર ભેગા કરવાનો મુદ્દો મહત્વનો છે, એ કાઢવાનો। જે લોકો કામ નથી જ કરવાના એને રજૂઆત શું કરવાની? 20 વર્ષથી ભાજપની તો કઈ ગોપાલભાઈ ની રાહ જોઈને નથી બેઠા કે ગોપાલભાઈ કહેશે તો કરશું। કરવાના હોતા તો કરી નાખતા, સારું કામ કરવાનું આવડતું હતું તો કરી નાખતા। હવે આ લોકોને શુદ્ધ દેશી કાઠિયાવાડી ભાષામાં વેતર પૂરા થઈ ગયા છે, એટલે આને ગમે એટલો રચકો નાખો કામ ન થાય।